ભારત અમેરિકા સંબંધો વચ્ચે જે તણાવ ચાલી રહ્યો છે તેને લઈને અમેરિકાની અંદર પણ નિષ્ણાતો ખુલીને અભિપ્રાય આપી રહ્યા છે. તે વાત અલગ છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એવી વાતોને સમજવા નથી માંગતા. અમેરિકાના અર્થશાસ્ત્રીઓ પછી હવે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જ્હોન બોલ્ટને પણ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર નિશાન તાક્યું. આ વખતે તેમણે ટ્રમ્પના ભારત પર લગાવેલા ટેરિફને લઈને તેની કડક શબ્દોમાં ટીકા કરી છે. જ્હોન બોલ્ટને ડોનાલ્ડ ટ્રમ્પની વ્યૂહરચના પર ટિપ્પણી કરતા કહ્યું છે કે રાષ્ટ્રપતિએ મોટા વ્યૂહાત્મક દ્રષ્ટિકોણને સંપૂર્ણપણે ગુમાવી દીધો છે. જ્હોન બોલ્ટનનું આ નિવેદન અમેરિકાના ભારત પર વારંવાર ટેરિફ વધારવા અને તેમના માર્ગને મુશ્કેલ બનાવવા અંગે આપ્યું છે. તેમણે એવો પ્રશ્ન પણ ઉઠાવ્યો છે કે અમેરિકા એવું ચીન અને રશિયા સાથે કેમ નથી કરતું. તેમણે આ વાત પર નિરાશા વ્યક્ત કરી છે કે આ રીતે તેઓ ભારતને રશિયા તરફ વધુ નજીક લઈ જઈ રહ્યા છે. બોલ્ટને કહ્યું, ટ્રમ્પે ભારત પર પ્રતિબંધ લગાવીને ફરીથી તે જ ભૂલ કરી છે. તેમણે રશિયા કે ચીન પર સીધી કાર્યવાહી નથી કરી, જ્યારે ચીન ભારત કરતાં કેટલીક વખત વધુ રશિયન તેલ ખરીદે છે. બોલ્ટનનું માનવું છે કે ટ્રમ્પની નીતિએ ન માત્ર ભારત અમેરિકા સંબંધોને નુકસાન પહોંચાડ્યું છે, પરંતુ દાયકાઓથી ચાલતી આવતી પશ્ચિમી વ્યૂહરચનાને પણ નબળી પાડી દીધી છે, જેના અંતર્ગત ભારતને સોવિયેત યુનિયનના પ્રભાવથી દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બોલ્ટને તેની સાથે જ ભારતના રૂખની પ્રશંસા કરતા કહ્યું કે અમેરિકા સાથે ટેરિફ વિવાદ પર ભારતનું ચૂપ રહેવું અને બેક ચેનલ કૂટનીતિને અપનાવવું બિલકુલ સાચો રસ્તો છે. તેમણે સ્પષ્ટ રીતે કહ્યું કે ટ્રમ્પ જેવા વ્યક્તિ સાથે નિભાવવો આ જ સૌથી સારો રસ્તો છે. જો તમે તેમની વાતોના જવાબ આપીને જાહેર વિવાદમાં પડી જાઓ તો આવા કિસ્સામાં સ્થિતિઓ વધુ કઠિન બની જશે. આ સાથે જ તેમણે કહ્યું કે આનાથી ચીનના પડકારને પહોંચી વળવાની તેમની વૈશ્વિક નીતિ પણ નબળી પડી રહી છે અને આ નિર્ણય ભારત અને અમેરિકાના વ્યૂહાત્મક સહયોગ માટે વિનાશક સાબિત થઈ રહ્યો છે. નોંધનીય છે કે બોલ્ટન ટ્રમ્પના પ્રથમ કાર્યકાળમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે કામ કરી ચૂક્યા છે. તેમણે વિદેશ નીતિ પર મતભેદોના કારણે જ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. તે પછીથી જ તેઓ ટ્રમ્પના પ્રમુખ ટીકાકાર બન્યા અને તેમના વિરુદ્ધ ખુલ્લેઆમ બોલે છે. માત્ર બોલ્ટન જ નહીં, ટ્રમ્પના આ ટેરિફના અસરને લઈને અર્થશાસ્ત્રીઓ પણ ચેતવણી આપી ચૂક્યા છે કે આનાથી ચીન અને રશિયાના પક્ષમાં વાતાવરણ બની શકે છે. ભારત અમેરિકા સંબંધો વચ્ચે જે તણાવ ચાલી રહ્યો છે તેને લઈને અમેરિકાની અંદર પણ નિષ્ણાતો ખુલીને અભિપ્રાય આપી રહ્યા છે. તે વાત અલગ છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એવી વાતોને સમજવા નથી માંગતા. અમેરિકાના અર્થશાસ્ત્રીઓ પછી હવે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જ્હોન બોલ્ટને પણ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર નિશાન તાક્યું. આ વખતે તેમણે ટ્રમ્પના ભારત પર લગાવેલા ટેરિફને લઈને તેની કડક શબ્દોમાં ટીકા કરી છે. જ્હોન બોલ્ટને ડોનાલ્ડ ટ્રમ્પની વ્યૂહરચના પર ટિપ્પણી કરતા કહ્યું છે કે રાષ્ટ્રપતિએ મોટા વ્યૂહાત્મક દ્રષ્ટિકોણને સંપૂર્ણપણે ગુમાવી દીધો છે. જ્હોન બોલ્ટનનું આ નિવેદન અમેરિકાના ભારત પર વારંવાર ટેરિફ વધારવા અને તેમના માર્ગને મુશ્કેલ બનાવવા અંગે આપ્યું છે. તેમણે એવો પ્રશ્ન પણ ઉઠાવ્યો છે કે અમેરિકા એવું ચીન અને રશિયા સાથે કેમ નથી કરતું. તેમણે આ વાત પર નિરાશા વ્યક્ત કરી છે કે આ રીતે તેઓ ભારતને રશિયા તરફ વધુ નજીક લઈ જઈ રહ્યા છે. બોલ્ટને કહ્યું, ટ્રમ્પે ભારત પર પ્રતિબંધ લગાવીને ફરીથી તે જ ભૂલ કરી છે. તેમણે રશિયા કે ચીન પર સીધી કાર્યવાહી નથી કરી, જ્યારે ચીન ભારત કરતાં કેટલીક વખત વધુ રશિયન તેલ ખરીદે છે. બોલ્ટનનું માનવું છે કે ટ્રમ્પની નીતિએ ન માત્ર ભારત અમેરિકા સંબંધોને નુકસાન પહોંચાડ્યું છે, પરંતુ દાયકાઓથી ચાલતી આવતી પશ્ચિમી વ્યૂહરચનાને પણ નબળી પાડી દીધી છે, જેના અંતર્ગત ભારતને સોવિયેત યુનિયનના પ્રભાવથી દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બોલ્ટને તેની સાથે જ ભારતના રૂખની પ્રશંસા કરતા કહ્યું કે અમેરિકા સાથે ટેરિફ વિવાદ પર ભારતનું ચૂપ રહેવું અને બેક ચેનલ કૂટનીતિને અપનાવવું બિલકુલ સાચો રસ્તો છે. તેમણે સ્પષ્ટ રીતે કહ્યું કે ટ્રમ્પ જેવા વ્યક્તિ સાથે નિભાવવો આ જ સૌથી સારો રસ્તો છે. જો તમે તેમની વાતોના જવાબ આપીને જાહેર વિવાદમાં પડી જાઓ તો આવા કિસ્સામાં સ્થિતિઓ વધુ કઠિન બની જશે. આ સાથે જ તેમણે કહ્યું કે આનાથી ચીનના પડકારને પહોંચી વળવાની તેમની વૈશ્વિક નીતિ પણ નબળી પડી રહી છે અને આ નિર્ણય ભારત અને અમેરિકાના વ્યૂહાત્મક સહયોગ માટે વિનાશક સાબિત થઈ રહ્યો છે. નોંધનીય છે કે બોલ્ટન ટ્રમ્પના પ્રથમ કાર્યકાળમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે કામ કરી ચૂક્યા છે. તેમણે વિદેશ નીતિ પર મતભેદોના કારણે જ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. તે પછીથી જ તેઓ ટ્રમ્પના પ્રમુખ ટીકાકાર બન્યા અને તેમના વિરુદ્ધ ખુલ્લેઆમ બોલે છે. માત્ર બોલ્ટન જ નહીં, ટ્રમ્પના આ ટેરિફના અસરને લઈને અર્થશાસ્ત્રીઓ પણ ચેતવણી આપી ચૂક્યા છે કે આનાથી ચીન અને રશિયાના પક્ષમાં વાતાવરણ બની શકે છે.
ભારત અમેરિકા સંબંધો વચ્ચે જે તણાવ ચાલી રહ્યો છે તેને લઈને અમેરિકાની અંદર પણ નિષ્ણાતો ખુલીને અભિપ્રાય આપી રહ્યા છે. તે વાત અલગ છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એવી વાતોને સમજવા નથી માંગતા. અમેરિકાના અર્થશાસ્ત્રીઓ પછી હવે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જ્હોન બોલ્ટને પણ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર નિશાન તાક્યું. આ વખતે તેમણે ટ્રમ્પના ભારત પર લગાવેલા ટેરિફને લઈને તેની કડક શબ્દોમાં ટીકા કરી છે. જ્હોન બોલ્ટને ડોનાલ્ડ ટ્રમ્પની વ્યૂહરચના પર ટિપ્પણી કરતા કહ્યું છે કે રાષ્ટ્રપતિએ મોટા વ્યૂહાત્મક દ્રષ્ટિકોણને સંપૂર્ણપણે ગુમાવી દીધો છે. જ્હોન બોલ્ટનનું આ નિવેદન અમેરિકાના ભારત પર વારંવાર ટેરિફ વધારવા અને તેમના માર્ગને મુશ્કેલ બનાવવા અંગે આપ્યું છે. તેમણે એવો પ્રશ્ન પણ ઉઠાવ્યો છે કે અમેરિકા એવું ચીન અને રશિયા સાથે કેમ નથી કરતું. તેમણે આ વાત પર નિરાશા વ્યક્ત કરી છે કે આ રીતે તેઓ ભારતને રશિયા તરફ વધુ નજીક લઈ જઈ રહ્યા છે. બોલ્ટને કહ્યું, ટ્રમ્પે ભારત પર પ્રતિબંધ લગાવીને ફરીથી તે જ ભૂલ કરી છે. તેમણે રશિયા કે ચીન પર સીધી કાર્યવાહી નથી કરી, જ્યારે ચીન ભારત કરતાં કેટલીક વખત વધુ રશિયન તેલ ખરીદે છે. બોલ્ટનનું માનવું છે કે ટ્રમ્પની નીતિએ ન માત્ર ભારત અમેરિકા સંબંધોને નુકસાન પહોંચાડ્યું છે, પરંતુ દાયકાઓથી ચાલતી આવતી પશ્ચિમી વ્યૂહરચનાને પણ નબળી પાડી દીધી છે, જેના અંતર્ગત ભારતને સોવિયેત યુનિયનના પ્રભાવથી દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બોલ્ટને તેની સાથે જ ભારતના રૂખની પ્રશંસા કરતા કહ્યું કે અમેરિકા સાથે ટેરિફ વિવાદ પર ભારતનું ચૂપ રહેવું અને બેક ચેનલ કૂટનીતિને અપનાવવું બિલકુલ સાચો રસ્તો છે. તેમણે સ્પષ્ટ રીતે કહ્યું કે ટ્રમ્પ જેવા વ્યક્તિ સાથે નિભાવવો આ જ સૌથી સારો રસ્તો છે. જો તમે તેમની વાતોના જવાબ આપીને જાહેર વિવાદમાં પડી જાઓ તો આવા કિસ્સામાં સ્થિતિઓ વધુ કઠિન બની જશે. આ સાથે જ તેમણે કહ્યું કે આનાથી ચીનના પડકારને પહોંચી વળવાની તેમની વૈશ્વિક નીતિ પણ નબળી પડી રહી છે અને આ નિર્ણય ભારત અને અમેરિકાના વ્યૂહાત્મક સહયોગ માટે વિનાશક સાબિત થઈ રહ્યો છે. નોંધનીય છે કે બોલ્ટન ટ્રમ્પના પ્રથમ કાર્યકાળમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે કામ કરી ચૂક્યા છે. તેમણે વિદેશ નીતિ પર મતભેદોના કારણે જ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. તે પછીથી જ તેઓ ટ્રમ્પના પ્રમુખ ટીકાકાર બન્યા અને તેમના વિરુદ્ધ ખુલ્લેઆમ બોલે છે. માત્ર બોલ્ટન જ નહીં, ટ્રમ્પના આ ટેરિફના અસરને લઈને અર્થશાસ્ત્રીઓ પણ ચેતવણી આપી ચૂક્યા છે કે આનાથી ચીન અને રશિયાના પક્ષમાં વાતાવરણ બની શકે છે.